અને પછી જવા નીકળે. કુંતાજીએ સ્તુતિ કરી છે. કુંતાજીએ સ્તુતિ કરી, કુંતા સ્તુતિ ભાગવત, એમાં એક સ્તુતિ છે કુંતા સ્તુતિ. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વર પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતામ. હે દ્વારકાનાથ, હે અખિલ બ્રહ્માંડના નાયક, તને નમસ્કાર. કારણ કે હું જાણી ગઈ છું, તમે ભલે ફૈબા ફૈબા કરો પણ તમે ખાલી મારા ભત્રીજા નથી, તમે અખિલ બ્રહ્માંડના નાયક છો. જો તમે ન હોત તો આટલું મોટું ભયંકર વિશાળ યુદ્ધ આ મારા સંતાનો જીતી જ ન શકે. કહ્યું કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. કુંતા સ્તુતિ છે. જ્યારે જ્યારે જરૂર પડી હે પ્રભુ ત્યારે તમે અમારી સાથે રહ્યા છો. આજે અમને જરૂર નથી, આજે અમે અત્યાર સુધી અમે દુઃખમાં હતા ત્યારે તમે અમારી સાથે હતા. હવે આ રાજ અમને મળ્યું, હવે અમને સુખ શાંતિની પ્રાપ્તિ થઈ અને હવે તમે અમને મૂકીને જાઓ છો. ભગવાને કહ્યું કે જવું પડે, પ્રકૃતિ છે, મારો પણ પરિવાર છે. પણ હે ફૈબા તમારે કાંઈ જોતું હોય તો માગો, આજે તમે જે કહેશો હું આપવા તૈયાર. આ દુનિયાની પહેલી એવી સ્ત્રી છે કે જેણે દુઃખ માગ્યું છે. ભગવાને કીધું હે પ્રભુ મને દુઃખ આપો. અરે દુઃખ કઈ માગવાની વસ્તુ છે? બોલે હા મારે દુઃખ જ જોઈએ છે, મને આજે સુખ મળ્યું ને એ નથી જોતું. હે પ્રભુ મને જો તમારે દેવું જ હોય તો એવું આપો કે પળે પળે મારા ઉપર ભયંકર દુઃખો પડે, દુઃખોના ડુંગરા આપણી ભાષામાં. બોલે કેમ? એટલા માટે જ કે હે કેશવ, જ્યારે જ્યારે મારી પર દુઃખ હતું ત્યારે તું મારી સાથે હતો. મારે ઈ જરાય નથી જોતું કે તું મારાથી વિખોટો પડ. ભલે દુઃખ ભલે સહન કરવું પડે, પણ જો કૃષ્ણ મારી સાથે હશે તો હું ગમે તેવું દુઃખ હશે એ સહન કરવા તૈયાર છું. વિપદઃ સંતુ ન શશ્વદ તત્ર તત્ર જગદગુરુ ભવતાઓ દર્શનમ યશ્યા દ પુનર્ભવ સંભવ. હે ભગવાન અપુનર્ભવ દર્શનમ, કે જ્યારે જ્યારે વિપત્તિ પડી ત્યારે ત્યારે તમે અમારી સાથે છો. પણ હવે તો અત્યાર સુધી તો અમે એવું સમજતા હતા કે તમે અમારા ભત્રીજા છો, પણ હવે મને ખબર છે તમે ભત્રીજા નથી, તમે અખિલ બ્રહ્માંડના નાયક છો. હવે તો અમને કેવલ તમારા દર્શનની આશા છે. ખાલી તમારા દર્શન થાય ને પછી ભલે ગમે એવા દુઃખ પડે, ફરી વાર તારા દર્શન, કારણ કે તારા દર્શનથી અમે એ દુઃખો ભૂલી જશું. અમને દુઃખ આપ.